હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે ભાઈ રુથરફોર્ડના પરમાણુ નંબરની કેટલીક મર્યાદાઓ, એ મર્યાદાઓને ફૂલફિલ કરવા માટે એ બોહરે કેટલાક પ્રયત્નો કર્યા અને એ પ્રયત્નો છે વિકાસશીલ બન્યા. એનું કારણ શું છે? એના માટેના બે રીઝન મેઇન છે. તો કે ત્યારના સમયની અંદર એવી વાતો ચાલતી હતી કે ભાઈ જે દ્રવ્ય છે અને વિકિરણો હોય એની વચ્ચે કંઈક પારસ્પરિક સંબંધ રહેલો છે. દ્રવ્ય અને વિકિરણ વચ્ચે પારસ્પરિક સંબંધ છે એ કઈ રીતે કહી શકાય? તો કે દ્રવ્ય હોય, દ્રવ્ય એટલે કે આજુબાજુમાં જોવા મળતી બધી વસ્તુ, તો કે દ્રવ્ય ઉપર જ્યારે વિકિરણો પડતા હતા ત્યારે શું થતું હતું? તો કે જેવા વિકિરણો પડતા હતા તો એની અંદર દ્રવ્યમાં કંઈક અસર જોવા મળતી હતી. એ અસર કયા પ્રકારની જોવા મળતી હતી એના વિશે ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો એ સમયમાં ચાલતી બે વિકાસશીલ બાબતો કઈ કઈ? તો કે સૌથી પહેલું કે વિદ્યુત ચુંબકીય વિકિરણો એનો દ્વૈત સ્વભાવ. હા, વિદ્યુત અને ચુંબકીય વિકિરણો જે છે એનો દ્વૈત સ્વભાવ. દ્વૈત સ્વભાવ મતલબ દ્વૈત એટલે કે બે પ્રકારનો સ્વભાવ ધરાવતા હતા. કયા કયા બે સ્વભાવ? તો કે કેટલાક વૈજ્ઞાનિકો એવું કહેતા હતા કે ભાઈ આ વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એ કણ પ્રકૃતિ ધરાવે છે, અને કેટલાક વ્યક્તિઓ એવું કહેતા હતા કે એની તરંગ પ્રકૃતિ જોવા મળે છે. જે વૈજ્ઞાનિકો કણ પ્રકૃતિ કહેતા હતા તો એ કઈ બાબતોના આધારે કણ પ્રકૃતિ કહેતા હતા? તો કે સૌથી પહેલી બાબત હતી કે કાળા પદાર્થના આધારે. કાળા પદાર્થમાં જોવા મળતી કેટલીક ઘટનાઓના આધારે એમ કહેતા હતા કે કણ પ્રકૃતિ છે. બીજું તો કે બીજું જોવા મળતું હતું ફોટો ઇલેક્ટ્રિક અસર. આના બંને વિશે આગળ ચર્ચા ડિટેલમાં કરવાની જ છે, બરાબર છે? તો આ બે વસ્તુના આધારે એમ કહેતા હતા કણ પ્રકૃતિ, તો એ સાચા માનવામાં આવ્યા. બીજા વૈજ્ઞાનિકો છે એ બીજી બે વસ્તુના આધારે છે એની તરંગ પ્રકૃતિ કહેતા હતા. કઈ કઈ? તો કે વિવર્તન અને બીજું હતું વ્યતિકરણ. વિવર્તન એટલે શું? તો કે વિવર્તન એટલે સિમ્પલ શબ્દમાં કહી દઉં કે પરાવર્તન. વિકિરણ છે એનું શું થતું હતું? તો કે કોઈ વસ્તુ સાથે અથડાય અને પરાવર્તન થતું હતું, અને કોઈ વસ્તુ સાથે એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં દાખલ થાય ત્યારે એનું થોડુંક વિચલન થતું. વિચલન મતલબ કે એ સીધા જતા હોય ત્યાંથી થોડાક વળી જતા. તો આનું કારણ છે એને વિવર્તન કહી શકાય. એના લીધે એમ કહી શકાય કે એની તરંગ પ્રકૃતિ છે. વ્યતિકરણ એટલે શું? વ્યતિકરણ સમજવું થોડુંક મુશ્કેલ હોય છે. સિમ્પલી એક શબ્દ કહી દઉં, બે સમજાવું કે ભાઈ દરિયાની અંદર લહેરો આવતી હોય, લહેરો આવતી હોય તો એમ કહી દઉં કે ભાઈ એક લહેર છે આ બાજુથી આમ આવે છે, એક લહેર આ બાજુથી આમ આવે છે, અને બીજી લહેર છે એ સામેની બાજુથી આમ આવે છે. એક અહીંયાથી આમ આવે છે અને બીજી લહેર સામેની બાજુથી આવે છે. તો બીજી લહેર છે સામેની બાજુથી આમ આવતી હશે. હવે થાય છે શું? તો કે એક લહેર અહીંથી આમ આવે છે, એક લહેર છે અહીંયાથી આમ આવે છે. હવે આ વચ્ચેનો પોઈન્ટ એવો છે કે જ્યાં છે એ લહેર અહીંયાથી આમ થઈ અને ઉપર આવી ગઈ, અને આ બાજુથી આવતી લહેર છે એ નીચે આવી ગઈ. તો આ બાજુ જ્યાં બંને લહેરો ભેગી થાય છે ત્યાં શું જોવા મળશે? તો કે ત્યાં છે આ ઉપર જેટલી લહેર વધતી હતી અને નીચે જેટલી લહેર વધતી હતી એ બંને એકબીજાની અસરને શું કરી દેશે? તો કે નાબૂદ કરી દેશે, અને એ લહેર છે અહીંયા જ્યાં ભેગા થાય છે ત્યાં કેવી થઈ જશે? સ્થિર થઈ જતી જોવા મળશે. મતલબ કે આ બંને ભાગ એક ઉપર જતો અને એક નીચે, એ બંને એકબીજાની અસર નાબૂદ કરી અને અહીંયા છે લહેર છે એ સ્થિર થઈ જતી જોવા મળે છે. તો આના ઉપરથી એમ કહી શકાય આ પ્રક્રિયા જે બંને લહેરોનો સરવાળો થવાની, સદિશ રીતે સરવાળો થવાની પ્રક્રિયા એને વ્યતિકરણ કહેવામાં આવશે. તો જો તરંગ પ્રકૃતિ હોય ને તો જ બંને એકબીજાની અસર નાબૂદ કરીને અહીંયા શૂન્ય થઈ જાય. સિમ્પલ વસ્તુ કહું કે અહીંયાથી આવતી લહેર છે ઉપરની તરફ છે એ 2 મીટર ઊંચી થતી હોય ને આ લહેર છે નીચે 2 મીટર નીચી થતી હોય, તો આ કન્ડિશનમાં જ્યાં બંને ભેગી થાય છે ત્યાં છે એ કેવી થઈ જશે? 0 મીટર જેવી થઈ જશે, કેમ કે બંનેની એકબીજાની અસર નાબૂદ કરી દેશે. તો આ છે વ્યતિકરણ, બરાબર છે? તો જો કણ પ્રકૃતિ હોય તો શું થાય? તો કે બંને કણો આવતા હોય આમ કઈને આવતા હોય અહીંયા અથડાય તો શું એ 0 થઈ જાય? તો કે 0 ન થઈ જાય પણ એનું કદ છે એ વધી જાય. તો આ વસ્તુ છે કણ પ્રકૃતિ નહીં, પરંતુ એ શું બતાવશે? તરંગ પ્રકૃતિ. આ બે વસ્તુ દ્વારા તરંગ પ્રકૃતિ અને આ બે વસ્તુ દ્વારા કણ પ્રકૃતિ, જેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું. ત્યારબાદ બીજો ખ્યાલ એવો હતો પરમાણ્વીય વર્ણપટ. પરમાણ્વીય વર્ણપટની વાત પણ આપણે કરવાની છે. પરમાણ્વીય વર્ણપટ છે એની અંદર પ્રાયોગિક પરિણામો હતા. એ પ્રાયોગિક પરિણામો શું સૂચવતા હતા? તો કે પરમાણુમાં ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનની શક્તિ સ્તર દ્વારા જ સમજાવી શકાય. એટલે શું? તો કે આપણે એમ વિચારીએ કે ભાઈ પરમાણુ છે એના કેન્દ્રમાં પ્રોટોન રહેલા હોય, આજુબાજુનો જેટલો વિસ્તાર છે એ બધામાં ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરતા હોય, આવું વિચારી શકીએ. આવું છે આગળ રુથરફોર્ડે ને બધાએ કીધું. પણ એમાં તકલીફ ક્યાં હતી?
તો કે એમ કહેવામાં આવતું હતું કે બધે ગમે ત્યાં તમે આમ પકડી લો તો ગમે ત્યાં ઇલેક્ટ્રોન ન હોય, પરંતુ ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તર હતા. કેટલાક સ્તર હતા કે જેમાં જ ઇલેક્ટ્રોન જોવા મળતા હતા, અને આ અલગ અલગ શક્તિ સ્તર જે જુદા પડતા હતા, એ જે શક્તિ સ્તર જુદા પડે છે એને ક્વાંટીકૃત ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તર કહેતા. ક્વાંટીકૃત એટલે સિમ્પલ શબ્દમાં સમજવું હોય તો જુદા પડતા હોય એવા. આ એક સ્તર છે તો આ એક સ્તરમાં ઇલેક્ટ્રોન જોવા મળતા હતા, વચ્ચેનો ભાગ છે ત્યાં ઇલેક્ટ્રોન જ જોવા મળે. પાછો આ બીજો સ્તર તો અહીંયા ઇલેક્ટ્રોન ક્યાંક જોવા મળે, વચ્ચેનો ભાગ ખાલી, અહીંયા પાછા ઇલેક્ટ્રોન જોવા મળતા. તો આ જે જુદા પડતા શક્તિ સ્તર છે એને ક્વાંટીકૃત શક્તિ સ્તર અથવા તો ક્વાંટીકૃત ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તર કહેવામાં આવતા. જે ખ્યાલ છે આપણે આગળ જોવાનો છે. અમુક લોકો ક્વેશ્ચન કરતા હોય સાહેબ આ ક્વાંટીકૃત ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તર એટલે શું? એ ક્વાંટીકૃત એટલે કે આ જુદા પડતા શક્તિ સ્તરો, ગમે અહીંયા ઇલેક્ટ્રોન નહોતા, આવા સ્તરોમાં ઇલેક્ટ્રોન હતા. આ બે વિકાસશીલ બાબતોના આધારે બોહરે પોતાનો પરમાણુ નમૂનો આપેલો હતો. હવે વાત કરીએ વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ પ્રકૃતિ અથવા તરંગ સ્વભાવ વિશે. તો મેક્સવેલ સૌથી પહેલા વૈજ્ઞાનિક હતા કે જેણે વાત કરી હતી કે ભાઈ ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્ર છે એની અને વિદ્યુત ભારિત કણો, જે ભારિત કણો ખાલી કહી શકાય, એની વચ્ચે કંઈક પારસ્પરિક સંબંધ રહેલો હોય છે. એણે શું કીધેલું હતું? તો કે જ્યારે વીજ ભારિત કણો અથવા તો ભારિત કણો છે, જેમ કે ઇલેક્ટ્રોન ઉપર માઇનસ વિદ્યુત ભાર હોય, અમુક કણો હોય કે જેની પર પ્લસ વિદ્યુત ભાર હોય, આવા ભારિત કણો જ્યારે પ્રવેગિત ગતિ કરતા હોય એ સમય દરમિયાન છે એમાંથી પારસ્પરિક રીતે એની અંદરથી શું ઉત્પન્ન થાય? તો કે એની અંદરથી ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ને આગળ છે પ્રસરણ પામે છે. અને એ પ્રસરણ પામે એ તરંગોને શું કહેવામાં આવે છે? તો એ વિકિરણોને શું કહેવામાં આવે છે? વિદ્યુત ચુંબકીય વિકિરણો કહેવામાં આવે છે. જે આગળની તરફ આપણે રથરફોર્ડની પરમાણુ નમૂનાની મર્યાદાઓમાં એના વિશે વાત કરી કે ભાઈ આવા પ્રકાર છે. એ મેક્સવેલે આવી વાત કીધેલી હતી વિદ્યુત ચુંબકીય વિકિરણ. હવે એક બીજા વૈજ્ઞાનિક પાછા એણે પોતે જ મેક્સવેલે પોતે જ એવી વાત કીધી કે ભાઈ આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ વિદ્યુતીય ક્ષેત્ર અને જે ચુંબકીય ક્ષેત્ર છે એના દોલિત કણો જોવા મળે, મતલબ કે એના દોલન થતા જોવા મળે, અને એના દ્વારા છે એ વિદ્યુત ચુંબકીય તરંગ છે ઉત્પન્ન થાય. તો આ વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થાય એની લાક્ષણિકતા કેવા પ્રકારની હોય એના વિશે વાત કરીએ. તો કે એમાં પહેલી લાક્ષણિકતા કે ભાઈ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય છે. એનો મતલબ શું થયો? તો કે સિમ્પલ છે, આપણે મેથ્સની અંદર છે બે અક્ષો ગણ્યા અત્યાર સુધી. આવી બે અક્ષો, ઉપરની અક્ષને છે આપણે x અક્ષ કહીએ, ઉપરની અક્ષને y અક્ષ કહેવાય અને x અક્ષ કહીએ છીએ. પણ 3 ડાયમેન્શનની અંદર ખરેખર 3 અક્ષો જોવા મળે છે. એ બે અક્ષો આ પ્લેનમાં હશે ને, ત્રીજી અક્ષ છે આવી રીતે લંબ, પણ એ આપણે જોઈ શકતા નથી, બતાવી શકતા નથી. એટલા માટે સિમ્પલી છે એ ત્રીજી અક્ષને છે આમ બતાવવામાં આવતી હોય છે, ક્રોસની અંદર બતાવવામાં આવતી હોય છે. આ સિમ્પલી આપણે એને z અક્ષ કહીશું કે જે લંબ સ્વરૂપે જોવા મળશે. હવે મેઇન ખ્યાલ આપણે એ જોવાનો છે કે ભાઈ અહીંયા જે વાત શું કીધા છે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. હવે તમે જોઈ શકો છો કે અહીંયા ટોટલ છે 3 પ્લેન બનશે. કયા કયા 3? તો કે સૌથી પહેલું પ્લેન છે આ ઊભું સમતલ બનશે, બીજું સમતલ ક્યુ બનશે? તો કે આમ ઊભું સમતલ બનશે, અને ત્રીજું સમતલ ક્યુ બનશે? તો કે આમ ઊભું સમતલ બનશે. તો આની અંદર છે એ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર કોઈ પણ બે સમતલમાં પારસ્પરિક લંબ સ્વરૂપે રહેશે. એનો મતલબ શું થયો? ધારો કે હું આ પ્લેનની વાત કરું તો અહીંયા જો ચુંબકીય ક્ષેત્ર મતલબ કે આ કણો છે દોલિત થતા હોય તો એ કેમ થતા હશે? પહેલા અંદર આવશે, પછી ત્યાંથી બહાર આવશે, ત્યાંથી અંદર જશે, પાછા બહાર આવશે. તો કે આ રીતે દોલન થતા જોવા મળશે. જો આ પ્લેનની અંદર થતા હોય તો અંદરથી ક્યાં આવશે? બહાર આવશે, બહારથી પાછા અંદર. મતલબ કે z અક્ષ, આ ઊભી અક્ષ હતી કઈ હતી? z અક્ષ. તો કે z અક્ષથી આ બાજુ x અક્ષમાં વચ્ચે આવશે, પછી પાછા z અક્ષમાં આગળ ને પાછળ ગતિ કરતા જોવા મળશે. મતલબ કે એ તરંગો છે એ z અક્ષથી ચાલુ થશે, આમ ચાલુ થશે, આવી રીતે દોલન થતા જોવા મળશે. હવે બીજું પ્લેન કયું આવ્યું? તો કે બીજું પ્લેન હશે આ ઊભું પ્લેન. ઊભું પ્લેન એટલે કે ઊભી y અક્ષ, અને બીજી આગળ વધતું હશે કઈ અક્ષ ઉપર? તો કે x અક્ષ ઉપર આગળ વધતું હશે.
તો બીજું તરંગ ક્યાંથી ચાલુ થતું હશે? તો કે બીજું તરંગ છે આમ ગતિ કરતું હશે. એક આમ ગતિ કરે છે, એક આમ, એક આ પ્લેન અને એક આ ઊભું પ્લેન. બંને એકબીજાને કેવો ખૂણો બનાવે છે? તો કે 90 નો ખૂણો બનાવે. મતલબ કે એકબીજાને લંબ થશે. તો શું થશે? તો કે આ કણ છે એ તરંગ છે એ આ રીતે આગળ વધતું જોવા મળશે. તો આ બંને એકબીજાને કેવા થશે? લંબ સ્વરૂપે જોવા મળશે. એક આવી રીતે આગળ વધતું હશે, એક આવી રીતે આગળ વધતું હશે. બંને વચ્ચેનો ખૂણો કેટલાનો થશે? 90 નો ખૂણો થશે. ત્રીજો પોઈન્ટ શું કીધેલો છે આની અંદર? તો કે આ બંને તરંગો છે એકબીજાને લંબ છે અને એની પ્રસરણની દિશા, હવે એકબીજાને એ બંને લંબ તો છે અને એની પ્રસરણની દિશા કઈ છે? તો કે એની પ્રસરણ કઈ બાજુ આગળ કઈ બાજુ વધે છે? પેલી બાજુ. તો એની પ્રસરણની દિશા આ થશે. તો ટોટલ છે આ 3 પ્લેન થઈ ગયા. એક આ હતો, એક ઉપર ને એક સામે. તો આ જે પ્રસરણની દિશા છે એ પણ પાછી જો હજી કોને કોને લંબ થઈ? તો કે આ જે પેલી સાથે લંબ થઈ અને આ ભાગ સાથે પણ કેવો થશે? એ લંબ થશે. મતલબ કે ત્રણે એકબીજાને કેવા જોવા મળશે? તો કે લંબ સ્વરૂપે જોવા મળશે. કઈ 3 વસ્તુઓ? વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ અને એ બંનેની પાછું લંબ કોણ હશે? તો કે એની પ્રસરણની દિશા. આ ત્રણે એકબીજાને લંબ સ્વરૂપે જોવા મળશે. આ પહેલી લાક્ષણિકતા. બીજી લાક્ષણિકતા, એના પ્રસરણ માટે કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂરિયાત હોતી નથી. એ શૂન્ય અવકાશમાં પણ પ્રસરણ પામી શકે છે. શૂન્ય અવકાશ એટલે કે પૃથ્વીની બહાર વ્યા જાવ કે જ્યાં વાતાવરણ કાંઈ હોય જ નહીં, એમાં પણ પ્રકાશના વિદ્યુત ચુંબકીય તરંગો છે એ પ્રસરણ પામી શકે છે. એટલા માટે એને સિમ્પલ શબ્દમાં બિન યાંત્રિક તરંગો પણ કહી શકાય છે. એના પછી ત્રીજો પોઈન્ટ, તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એ ઘણા બધા પ્રકારના હોય. વિદ્યુત ચુંબકીય વિકિરણો તો એ અલગ અલગ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો અલગ કઈ રીતે પડે? તો કે બે વસ્તુ દ્વારા. કઈ બે વસ્તુ દ્વારા? તરંગ લંબાઈ અને આવૃત્તિ દ્વારા છે એ બધા વિદ્યુત ચુંબકીય વિકિરણો એકબીજાથી અલગ પડે છે. તો હવે ડિટેલમાં આપણે ચર્ચા છે તરંગ લંબાઈ અને આવૃત્તિ વિશે કરવાની છે કે જેના લીધે એ બધા અલગ પડતા હોય છે. અલગ પડતો સ્વભાવ એટલે કે પહેલા તરંગ લંબાઈની વાત કરીએ. તરંગ લંબાઈ કોને કહે? જેને આ સિમ્બોલથી બતાવવામાં આવે ને એ સિમ્બોલને છે એ લેમ્બડા વાંચવામાં આવતું હોય છે. આ લેમ્બડા કોને કહેવાય એના વિશે વાત કરીએ. તો કે તરંગ કેવું હોય આપણે ખબર છે. આમ ઉપર નીચે દોલન કરીને આગળ વધતું હોય ને શું કહીએ? તરંગ કહેવામાં આવે છે. અહીંયા આપણે એક ભાગ બતાવી દઈએ કે ભાઈ તરંગ કેવા પ્રકારનું હોય. તો કે આ ઉપર જાય પહેલા, પછી નીચે આવે, પછી પાછું ઉપર જાય, પછી પાછું નીચે આવે. આ રીતે આગળ વધતું હોય ને આપણે શું કહીએ છીએ? તરંગ કહીએ છીએ. હવે તરંગના હું કેટલાક ભાગ તમને બતાવી દઉં કે ભાઈ જે જગ્યાએ તરંગ મેક્સિમમ ઊંચાઈ સુધી હોય, ઉપરની તરફ જે બાજુએ તરંગ હોય એને શૃંગ કહેવાય. તો આ ભાગને પણ શું કહેવામાં આવશે? શૃંગ કહેવામાં આવશે. અને જ્યાં ખાડો બનતો હોય એ ભાગને ગર્ત કહેવામાં આવે છે. શું કહેવાય છે? ગર્ત કહેવામાં આવે છે. હવે બીજી વસ્તુ, એક તરંગ પૂર્ણ થયું ક્યારે કહેવાય? તો કે જે પોઈન્ટ થી નીકળવું હોય એ પોઈન્ટ સુધી પહોંચે ત્યારે એક તરંગ પૂર્ણ થઈ. એનો મતલબ શું? તો કે ધારો કે હું તરંગ છે અહીંયાથી ચાલુ કરું, તો અહીંયાથી પહેલા હું નીચે જાઉં, પછી સાવ નીચે જાઉં, ત્યાંથી પાછો અહીંયા આવું અને અહીંયા સુધી આવું, ત્યારે એક તરંગ પૂર્ણ થયું કહેવાય. તો આવી રીતે મારે જો તરંગની શરૂઆત અહીંયાથી કરવી હોય તો અહીંયાથી મારે ક્યાં જવું પડે? નીચે જવું પડે, અહીંયા પાછો આવું, પાછો ઉપર જાવ, ત્યાંથી પાછો અહીંયા આવું, અહીંયા ત્યારે એક તરંગ પૂર્ણ થયું કહેવાય. જો મારે અહીંયાથી લઈને ગર્તથી શરૂઆત કરવી હોય તો અહીંયાથી લઈને અહીંયા સુધી આવું ત્યારે એક તરંગ પૂર્ણ થયું કહેવાય. બરાબર છે? તો હવે વાત કરીએ તરંગ લંબાઈ કોને કહેવાય? તો કે તરંગ લંબાઈ એમ કહી દઉં કે સિમ્પલ શબ્દમાં કહી દઉં કે ભાઈ એક તરંગ પૂર્ણ થતા તરંગે કાપેલા અંતરને તરંગ લંબાઈ કહેવાય. એક તરંગ પૂર્ણ થતા તરંગે કાપેલા અંતરને તરંગ લંબાઈ કહેવાય. તો એક તરંગ ક્યાંથી ક્યાં પૂરું થયું? અહીંયાથી અહીંયા. તો અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું અંતર એને શું કહી શકાશે? તરંગ લંબાઈ લેમ્બડા. જો મારે એ નહીં ને મારે ગર્તની બાબતમાં વાત કરવી હોય તો અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું અંતર, તો એને શું કહેવામાં આવશે? તરંગ લંબાઈ લેમ્બડા. સિમ્પલ કહી દઉં કે આ બંને એક જ, મતલબ કે એની લંબાઈ છે એક સરખી થાય. શૃંગ વચ્ચેનું અંતર માપો કે ગર્ત વચ્ચેનું અંતર માપો, બધું સરખું થશે. તો સિમ્પલ શબ્દમાં એક તરંગ પૂર્ણ થતા કાપેલા અંતરને તરંગ લંબાઈ કહેવાય. પણ વ્યાખ્યાની દ્રષ્ટિએ લખવું હોય તો શું લખી શકાય? તો કે બે ક્રમિક
શૃંગ કે ગર્ત વચ્ચેના અંતરને કા બે ક્રમિક શૃંગ કા બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. અહીંયાથી આટલું અંતર માપવું છે તો અંતર હોય, અંતર માપવાનું હોય તો અંતરનો SI એકમ શું હોય? અંતરનો SI એકમ અંતર શેમાં માપીએ આપણે? તો કે આપણે માપીએ મીટરની અંદર. એ સિવાય બીજા એકમ લેવા હોય તો એને નાના એકમ લઈ શકો, સેન્ટીમીટર લઈ શકો, નેનોમીટર લઈ શકો, આવા બધા અલગ અલગ એકમો લઈ શકીએ. પણ મેઇન એકમ શું થશે એનો? મીટર. તો આ છે આપણી તરંગ લંબાઈ. સંજ્ઞા તો કે લેમ્બડા વડે બતાવવામાં આવતી હોય છે. એના પછી વાત કરીએ તો કે બીજી જે ખ્યાલ છે, બીજો ખ્યાલ કયો છે? તો કે આવૃત્તિ, જેને મ્યુ વડે બતાવવામાં આવતું હોય છે. આ v નથી પણ એને શું કહેવાય છે? મ્યુ વડે બતાવવામાં આવે છે. લખાય છે ન્યુ, વચાય છે મ્યુ, બરાબર છે? તો એને મ્યુ વડે બતાવવામાં આવતી હોય છે. હવે આવૃત્તિ એટલે શું એના વિશે વાત કરી દે કે આવૃત્તિ કોને કહેવાય. તો કે અહીંયા હું આ પોઈન્ટ આગળ છે. હવે જો તરંગ ખાલી એક વી ગયો એટલે પૂરું થઈ ગયું ન હોય. સતત શું થાય? તો કે એક જાય પછી બીજું ઉત્પન્ન થાય, ઈ જાય પછી ત્રીજું ઉત્પન્ન થાય. આપણે જે તરંગ ઉત્પન્ન કરે શું કરીએ? દોરી આમ સામે બાંધીને ઉપર નીચે લઈ જાય તો એમાં તરંગ ઉત્પન્ન થાય કન્ટિન્યુઅસલી. તો હવે આ એક પોઈન્ટ આગળ હું ઊભો રહી જાઉં અને કેટલા સમય માટે? તો કે 1 સેકન્ડ માટે હું આ એક પોઈન્ટ આગળ ઊભો રહી જાઉં અને હું અવલોકન કરું કે ભાઈ હું અહીંયા ઊભો છું તો આ પોઈન્ટ આગળથી 1 સેકન્ડમાં કેટલા તરંગો પસાર થઈ ગયા. એ જેટલા તરંગો પસાર થાય એની સંખ્યાની હું ગણતરી કરી લઉં તો એને શું કહેવામાં આવશે? તો એને છે એની આવૃત્તિ કહેવામાં આવશે. તો એની વ્યાખ્યા કેવી હોય તો શું કહી શકાય આવૃત્તિની? તો કે કોઈ એક બિંદુ આગળ બિંદુથી 1 સેકન્ડમાં પસાર થતા તરંગની સંખ્યાને તે તરંગની આવૃત્તિ કહે છે. એક જ સેકન્ડમાં એક બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા. એ તમને ખબર ને એક તરંગ કોને કહેવાય? અહીંયાથી એક આખું ઉપર સુધીનું જાય, અહીંયાથી નીચે સુધી આવે, પાછું ઉપર સુધીનું, ત્યારે એક તરંગ પૂર્ણ થયું કહેવાય. તો આ બિંદુ આગળથી 1 સેકન્ડની અંદર પસાર થતા, અથવા તો આમ કહી શકાય કે ભાઈ કોઈ એક બિંદુ આગળથી એકમ સમયમાં પસાર થતા તરંગોની સંખ્યાને તેની આવૃત્તિ કહેવામાં આવે છે. મ્યુ વડે બતાવાય છે તો એનો એકમ શું થશે? તો કે સામાન્ય રીતે સંખ્યાનો એકમ હોય એ હોઈ શકે, પરંતુ આની શોધ, આવૃત્તિની શોધ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કરેલી હોવાના લીધે એના માનમાં આનો એકમ છે એ હર્ટ્ઝ વડે બતાવવામાં આવતો હોય છે. શેના વડે બતાવે છે ને? હર્ટ્ઝ વડે એને બતાવવામાં આવે છે. બરાબર છે? તો આ છે આવૃત્તિ અને તરંગ લંબાઈ. આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ બતાવતું સૂત્ર પણ આવેલું હોય છે કે ભાઈ એની બંને વચ્ચે શું સંબંધ રહેલો હોય છે? તો કે આવૃત્તિ અને તરંગ લંબાઈ બંને વચ્ચે છે એ વ્યસ્ત પ્રમાણનો સંબંધ રહેલો હોય છે. કેવો સંબંધ રહેલો છે? વ્યસ્ત પ્રમાણનો. મતલબ કે લેમ્બડા ચલે છે 1/μ. લેમ્બડા ચલે છે 1/μ. જો આ ચલે છે એની નિશાની દૂર કરવી હોય તો કંઈક અચળાંક મૂકવો પડે. તો અચળાંક તરીકે લેમ્બડા બરાબર c/μ. આ c છે અચળાંક જોવા મળે છે. જ્યાં ખરેખર c શું બતાવે છે? c છે એ શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીય વિકિરણનો વેગ બતાવે છે. અને વેગ જે અચળાંક છે આનું મૂલ્ય કેટલું છે? તો કે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે આ ઝડપ છે, ઝડપ કેટલી છે? 3×10⁸. 1 સેકન્ડમાં આટલું અંતર કાપી જાય એટલે એનું મૂલ્ય જોવા મળતું હોય છે. આ સૂત્ર છે ખાસ યાદ રાખવું. લેમ્બડા બરાબર c/μ. બરાબર? અથવા તો મ્યુ બરાબર
c/λ પણ એની બંને વચ્ચેનો જે સંબંધ છે એ કેવો છે વ્યસ્ત પ્રમાણમાં સંબંધ જોવા મળે આમાંથી હું c ને કરતા બનાવું તો c બરાબર શું થશે તો c બરાબર λ * μ આ તો અચળાંક છે આનું મૂલ્ય તો બદલવાનું નથી એનો મતલબ શું થાય તો કે જો આ વધતું જાય તો આ સામે શું થાય ઘટતું જાય અને આ વધતું જાય તો આ સામે શું થાય ઘટતું જાય એકબીજાની સાપેક્ષે વધઘટ થતી હોય તો જ આ ભાગ છે અચળ રહે જો આ વધતું જતું હોય ને આ એમનું રહેતું હોય તો શું થાય તો કે આ c નું મૂલ્ય તો વધતું જાય ને એવું થતું નથી મતલબ કે આ બંને વ્યસ્ત તો પહેલા જ કહી દીધું બંનેને કેવો સંબંધ છે વ્યસ્ત પ્રમાણમાં સંબંધ જોવા મળતો હોય છે તો આ સૂત્ર છે એ ખાસ યાદ રાખવાનું રહેતું હોય છે આ તરંગલંબાઈ અને આવૃત્તિની વાત પૂર્ણ થાય છે એ સિવાય હજી એક સંબંધ એવો છે જેને આપણે તરંગ સંખ્યા તરીકે ઓળખીએ છીએ શું કહેવામાં આવે છે તરંગ સંખ્યા જેને μ12 વડે બતાવવામાં આવતો હોય છે કોને કહેવાય તરંગ સંખ્યા તો કે સિમ્પલ શબ્દમાં કહી દે તરંગ સંખ્યા કોને કહેવાય તો તરંગ લંબાઈના વ્યસ્તને શું કહેવામાં આવે છે તરંગ સંખ્યા μ12 કહે છે તો આપણે તરંગ સંખ્યાનું સૂત્ર મેળવવું હોય તો કે μ12 બરાબર 1/λ આ તરંગ સંખ્યાનું સૂત્ર થશે આનો એકમ મેળવવો હોય તો એકમ શું થશે તો કે આના ઉપરથી એકમ મેળવી શકાય તો 1/λ નો એસઆઈ એકમ શું હતો તો કે એનો મીટર હતો તો આનો એકમ શું થશે તો કે મીટર 1/મીટર તો એને આપણે લખી કેમ શકાય મીટર ઇનવર્સ તો આ તરંગ સંખ્યાનો એકમ થશે મીટર ઇનવર્સ તરંગ સંખ્યા એટલે શું આવૃત્તિ એટલે સમજી ગયા તરંગ સંખ્યા એટલે શું થશે બરાબર છે તો અહીંયા વાત કરેલી છે સિમ્પલ બીજા શબ્દમાં કહી શકીએ તો કે અહીંયાથી લઈને 1 મીટર એકમ અંતર જેટલું પસંદ કરી લેવાનું અને એ એકમ અંતરની અંદર રહેલા તરંગોની સંખ્યા એને કહેવાય તરંગ સંખ્યા સિમ્પલ શબ્દમાં બીજું આ રીતે કહી શકાય કે અહીંયાથી 1 મીટરનું અંતર પસંદ કરી લેવાનું અને 1 મીટરના અંતરમાં રહેલા તરંગોની સંખ્યા એને શું કહી શકાય તો કે તરંગ સંખ્યા તો આપણે ડાયરેક્ટલી કેમ બતાવી દીધું લેમ્બડા કઈ રીતે બતાવી દીધું તો કે સિમ્પલ વસ્તુ તમને કહું કે ભાઈ જેમ જો અહીંયાથી ધારો કે ધારી લો કે અહીંયાથી આટલું અંતર છે 1 મીટર અંતર છે બરાબર છે તો આ લેમ્બડાનું આટલું છે તો 1 જ મીટર અંતર છે તો 1/1 મૂકું તો આ કેટલું થઈ ગયું તરંગની સંખ્યા અહીં સુધી કેટલી થઈ ગઈ 1 હવે જેમ તમને કહું કે ભાઈ આટલું અંતર છે બરાબર છે આટલું અંતર છે ને અહીંયા હું તમને કહી દઉં કે ભાઈ અહીંયાથી લઈને આમ તરંગ આગળ વધે છે હવે જો હજી હવે આ તરંગ લંબાઈ કેવી થઈ ગઈ અહીંયાથી આટલી થઈ ગઈ તો તરંગ લંબાઈ કેવી થઈ ગઈ ટૂંકી થઈ ગઈ કેટલી થઈ ગઈ ટૂંકી થઈ ગઈ બરાબર છે તો તરંગ લંબાઈ અડધી થઈ ગઈ મતલબ કે પહેલા 1 મીટર હતી તો આ કેટલી થઈ ગઈ 0.5 મીટર તરંગ લંબાઈ થઈ ગઈ કેમ કે તરંગ કેવું થઈ ગયું નાનું તરંગ સંખ્યા તમે જોઈ શકો છો આ 1 અને આ 2 તરંગ સંખ્યા કેટલી થઈ 2 આન્સર અહીંયા 2 આવશે કે નહીં ચેક કરજો તો 1/છેદમાં પહેલા લેમ્બડા હતું 1 હતું હવે કેટલું થઈ ગયું 0.5 તો 1/0.5 મૂકું 0.5 મતલબ શું થયો તો કે 5/10 એટલે કે 10/5 આ કેલ્ક્યુલેશન તમે તમારી રીતે કરજો 0.5 તો આનો આન્સર કેટલો આવ્યો 2 બરાબર આ રીતે થાય એટલા માટે હજી જો તરંગની સંખ્યા નાની કરું મતલબ કે તરંગ લંબાઈ ટૂંકી કરું તો તરંગ સંખ્યામાં શું થશે વધારે અને જેટલો હું અહીંયા નાનો આંકડો મૂકીશ એમ ઉપરનો આન્સર કેવો આવશે મોટો આવતો જશે એટલા માટે આ તરંગ સંખ્યાને તરંગ લંબાઈનો વ્યસ્ત કહેવામાં આવે છે આ રીતે તરંગ લંબાઈનો વ્યસ્ત છે તરંગ સંખ્યા બનતી હોય છે હવે વિદ્યુત ચુંબકીય તરંગો છે આવૃત્તિ અને જે તરંગ લંબાઈ છે એના દ્વારા અલગ કઈ રીતે પડે એના વિશેનો ચાર્ટ આપેલો છે ઉપરની તરફ જે આપેલી છે એ આવૃત્તિ આપેલી છે જેનો એસઆઈ એકમ હર્ટ્ઝ છે નીચેની તરફ છે એ એની તરંગ લંબાઈ આપેલી છે જેનો એસઆઈ એકમ શું હોય છે તો કે મીટરમાં જોવા મળે છે હવે જે આવૃત્તિ છે એનો બીજો પણ એસઆઈ એકમ હોય છે કઈ રીતે તો કે એમના સૂત્ર આપણે જોઈ ગયા મ્યુ બરાબર શું હતું c/λ c નો એસઆઈ એકમ શું હોય છે c એટલે કે વેગ છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ આખાના છેદમાં લેમ્બડા એટલે શું થશે મીટર કેન્સલ
અંશનો છેદ ક્યાં આવશે? છેદમાં, એટલે 1/છેદમાં સેકન્ડ. તો આ જે એકમ છે એ બીજા કોનો થશે? તો કે બીજો એકમ થશે. કોનો થશે? આવૃત્તિનો. એટલે સેકન્ડ. આને કઈ રીતે લખી શકાય? સેકન્ડ ઇન્વર્સ. તો બીજો એકમ કયો લખી શકાય? સેકન્ડ ઇન્વર્સ છે. આ એકમ પણ એ આવૃત્તિનો લખી શકાય છે. હવે વાત કરીએ તો કે તમે જોઈ શકો છો કે આ બાજુથી આ બાજુ જેમ જેમ આવીએ છીએ એમ જોવો જ 10 ની ઘાત વધતી જાય છે. ઘાત વધતી જાય છે એનો મતલબ કે એની આવૃત્તિમાં શું થાય છે? કન્ટિન્યુઅસલી વધારો થતો જતો જોવા મળે છે. સૌથી ઓછી આવૃત્તિ કોની હશે? દીર્ઘ રેડિયો તરંગ. એનાથી થોડીક વધુ આવૃત્તિ રેડિયો તરંગોની, એનાથી સૂક્ષ્મ તરંગોની, એનાથી આવૃત્તિ એટલે એકમ સમયમાં થતા દોલનોની સંખ્યા. સૌથી ખતરનાક, સૌથી વધુ માત્રામાં દોલનો કોના થાય? તો કે આ જે ગેમા કિરણો છે એના દોલનો સૌથી વધુ માત્રામાં થાય. એનાથી ઓછી માત્રામાં એક્સ-રે કિરણોના દોલનો, એનાથી ઓછી માત્રામાં યુવી એટલે કે પારજાંબલી કિરણના દોલનો જોવા મળતા હોય છે. આપણને ખબર હોય તો સૂર્યપ્રકાશમાંથી કયો તરંગો આવતા હોય? પારજાંબલી કિરણો, જે આપણા માટે નુકસાનકારક હોય. એનું કારણ શું હોઈ શકે? તો કે જો એની આવૃત્તિ કેટલી ખતરનાક છે. તો આ એક્સ-રે કિરણો, તો કે એક્સ-રે કિરણનો ઉપયોગ ક્યાં કરીએ? કે આપણા શરીરની જે રચના છે એને ચકાસવા માટે એક્સ-રે કિરણનો ઉપયોગ કરીએ. તો આ એક્સ-રે કિરણો પણ આપણા શરીર માટે નુકસાનકારક હોય છે, પણ એની જરૂરિયાત છે એટલા માટેનો ઉપયોગ આપણે કરીએ છીએ. બહુ બધી દરરોજ જો આનો આપણા શરીરના સંપર્કમાં આવતા હોય તો એ નુકસાનકારક નીવડે છે. આ પણ એકવાર આવી ગયા હોય તો નુકસાન ના કરે, પણ દરરોજ જો આપણા સંપર્કમાં આવે તો નુકસાન કરતા હોય છે. એની આવૃત્તિ વધુ હોવાના લીધે. એના પછી બીજી વાત કરીએ તો કે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ જેમ જેમ આ બાજુ આવીએ એમ જે આવૃત્તિ છે એ વધે છે. તો તરંગ લંબાઈ અહીંયા મેક્સિમમ છે 10⁸ ઘાત છે. જેમ જેમ આ બાજુ આવીએ એમ એની તરંગ લંબાઈ છે એ ઘટતી જતી જોવા મળે છે. શું થાય છે? એમાં ઘટાડો થતો જતો જોવા મળતો હોય છે. મતલબ કે એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીંયા વાત કરીએ સિમ્પલ શબ્દમાં તો કે જોજી આ છે એ કેવું છે? નાનું, ત્યારે આ મોટું. અહીંયા તો કે આ મોટું થઈ ગયું તો આ કેવું થઈ ગયું? નાનું. તો બંને એકબીજાની અસર પૂર્ણ કરશે. મતલબ કે બંનેનો ગુણાકાર કરશું તો ગુણાકાર છે એ કેટલો આવશે? તો કે c જેટલો આવશે. મતલબ કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, એટલે કે આનો વેગ છે શૂન્ય અવકાશમાં બધે સરખો થતો જતો જોવા મળશે. આ સમજવું થોડુંક મુશ્કેલ હોય. કેમ? એક સિમ્પલ વસ્તુ કહું કે ભાઈ તરંગ લંબાઈ છે ધારો કે આટલી છે, આ તરંગ લંબાઈ છે, બરાબર છે? તરંગ આગળ વધે છે. હવે અહીંયાથી અહીંયા સુધી પહોંચવામાં એને 1 સેકન્ડનો સમય લાગ્યો. કેટલો લાગ્યો? 1 સેકન્ડનો. ચાલો કહી દો 1 સેકન્ડનો સમય લાગે છે. તો કેટલા દોલન પૂરા કર્યા? આ 1 અને આ 2. 2 દોલન પૂરા કર્યા. 1 સેકન્ડ માટે 2 દોલન. તો એની આવૃત્તિ કેટલી થશે? 2 હર્ટ્ઝ થશે. રેડી? હવે આની તરંગ લંબાઈ છે અહીંયાથી લઈને એટલા સુધીની તરંગ લંબાઈ છે કે લેમ્બડા. તમને કહી દો કે ભાઈ એની તરંગ લંબાઈ. હવે હું એમ કહું કે હું એની તરંગ લંબાઈ ઘટાડું છું, તો મતલબ કે તરંગ લંબાઈ ઘટાડો એટલે શું થશે? તો કે ચાલો આ તરંગ લંબાઈ ઘટી ગઈ અહીંયાથી લઈને આટલા સુધીનું અંતર. તો આના કરતાં તરંગ લંબાઈ નાની છે. બરાબર છે? તરંગ લંબાઈમાં શું કર્યો? ઘટાડો કર્યો. તો આવૃત્તિમાં શું થઈ ગયું? તો કે પહેલા એમ કીધું કે તરંગ લંબાઈ એની કેટલી હતી? તો કે પહેલી તરંગ લંબાઈ હતી ને એ 1 મીટર જેટલી હતી. હવે એની તરંગ લંબાઈ ઘટાડી દીધી. મેં કેટલી કરી દીધી? 0.5 કરી દીધી. તો આવૃત્તિ છે એ કેટલી થઈ ગઈ? 0.5 ને પણ સમથિંગ ટૂંકમાં ઘટાડી દીધી એનો મતલબ એમ. બરાબર છે? તો આવૃત્તિ કેટલી થઈ ગઈ? આવૃત્તિમાં શું થયું? 1, 2 અને 3. તો આવૃત્તિ કેટલી થઈ ગઈ? 3 હર્ટ્ઝ થઈ ગઈ. એક જ સેકન્ડમાં. 1 સેકન્ડમાં 3 દોલનો પૂરા થઈ ગયા. કેમ કે તરંગ લંબાઈ ટૂંકી થઈ ગઈ. ટૂંકી થઈ ગઈ તો ઝડપથી દોલનો થાય. લાંબી તરંગ લંબાઈ હોય તો દોલનો ધીમા થશે. એટલા માટે બંને એકબીજાને કેવા હોય છે? વ્યસ્ત જોવા મળતા હોય. પરંતુ એનો બંનેનો ગુણાકાર કરો તો ગુણાકાર હંમેશા કેવો આવશે? સરખો. પણ એ શૂન્ય અવકાશમાં. બરાબર? જો સામાન્ય માધ્યમની અંદરની વાત કરતા હોય તો માધ્યમની અંદર છે અલગ અલગ વિકિરણો છે એની તરંગ લંબાઈ ટૂંકમાં એનો વેગ છે એ અલગ અલગ જોવા મળતો હોય. અહીંયા આપણે મુખ્ય છે આપણે વાત કરવાની છે એ મેઇન વાત છે એ દૃશ્યમાન પ્રકાશની વાત કરવાની છે. શેની વાત કરવાની છે? દૃશ્યમાન પ્રકાશની તરંગ લંબાઈની ખાસ વાત કરવાની છે. દૃશ્યમાન પ્રકાશ છે એની તરંગ લંબાઈની આવૃત્તિની વાત કરીએ તો કે સિમ્પલ શબ્દમાં કહીએ તો આમાં મેઇન વસ્તુ છે ને એ મેક્સિમમ ક્યુ છે ને મિનિમમ ક્યુ છે એ જાણવાનું હોય છે.
દ્રશ્યમાન પ્રકાશ એટલે મતલબ કે આટલી તરંગલંબાઈની આવૃત્તિ ધરાવતી વસ્તુ જ આપણે એટલો જ પ્રકાશ વિદ્યુત ચુંબકીય વિકિરણો જોઈ શકીએ, બાકી કોઈ આ બાજુના અને આ બાજુના જોઈ શકતા નથી. એના માટે જોવા માટે એક વિશિષ્ટ પ્રકારના સાધનની જરૂરિયાત હોય. અહીંયા તમે બહાર કાઢી લીધો. આપણે ખબર છે 7 તરંગો છૂટા પડે સફેદ રંગમાંથી, જે આપણે જોઈ શકીએ જા, ની, વા, લી, પી, ના, રા અથવા તો લા. અમુક લોકો લાલ કે અમુક લોકો રાતો કહે છે. અહીંયા તમે જોઈ શકો છો કે જાંબલી છે એની તરંગ લંબાઈ આ બાજુ છે, આ તરંગ લંબાઈ છે એકદમ નાની છે 400, પણ એ શેમાં છે? નેનોમીટરમાં. શેમાં છે? એ નેનોમીટર. અને અહીંયા જોઈ શકો તો આ કેટલી હશે? 750, પણ એ શેમાં હશે? નેનોમીટરમાં હશે. શેમાં હશે? નેનોમીટરની અંદર. નેનોમીટરને આપણે મીટરમાં ફેરવવા હોય તો નેનોમીટરને મીટરમાં ફેરવવા